જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું રજવાડી બટેકા વડા. તો ચાલો બનાવીએ. રજવાડી બટેકા વડા બનાવવા માટે મેં 5 થી 6 નંગ બટેકા લીધા છે. કટ કરેલા મરચાં, દ્રાક્ષ, કાજુ, દાડમના દાણા, ચાટ મસાલો, વરિયાળી, તલ અને ધાણા લીધા છે. આપણે લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું અને આપણે ચણાનો લોટ લીધો છે. હવે આપણે મસાલો બનાવી લેશું. આપણે બટેકા બાફીને લીધા છે. હવે આપણે છાલું ખેડી લેશું. આપણે છાલું ખેડીને તૈયાર કરી લીધા છે. હવે હાથેથી આપણે મેશ કરી લેશું આવી રીતે બધે બટેકાને. હવે આપણે મસાલો કરી લેશું. આપણે કટ કરેલા મરચાં લીધા છે એ નાખશું. આપણે દ્રાક્ષ લીધી છે એ નાખશું. દાડમના દાણા લીધા છે એ પણ નાખશું. 1 ચમચી આપણે ચાટ મસાલો લીધો છે એ નાખશું. 1 ચમચી વરિયાળી લીધી છે એ નાખશું. 1 ચમચી જેટલા આપણે કાજુ લીધા છે એ નાખશું. 1 ચમચી આપણે તલ લીધા છે એ નાખશું. થોડીક આપણે હળદર નાખશું. 1 ચમચી કાશ્મીરી મરચું નાખશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખશું. 1 ચમચી અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો નાખશું. અડધી ચમચી જેટલી આપણે હિંગ નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. થોડોક આપણે લીંબુનો રસ નાખશું. ખટાશ ને તીખાશ ને બેલેન્સ કરવા માટે આપણે 1 ચમચી ખાંડ નાખશું. લીલા ધાણા નાખશું. હાથેથી બધું આપણે મિક્સ કરી લેશું. આવી રીતે આપણે બધો મસાલો મિક્સ કરી લેશું. આપણે બહુ એકદમ માવા જેવું નથી કરવાનું. હવે એકદમ આપણે મિક્સ કરી લેશું તો આપણો માવો છે બટેકા વડાનો એ ચીકણો થશે. આપણે અચકચરું રાખશું એટલે એકદમ સરસ બનીને તૈયાર થાય અને ચીકણો પણ ન થાય અને હાથમાં ચોટે પણ નહીં. આપણે મસાલો મિક્સ કરીને તૈયાર કરી લીધો છે. હવે આપણે નાના નાના બોલ્સ વાળી લેશું મીડિયમ સાઇઝના. આવી રીતે આપણે બધાય બોલ્સ વાળીને તૈયાર કરી લીધા છે બટેકાના. હવે આપણે લોટ દોઈ લેશું ચણાનો. આપણે ચણાનો લોટ લીધો છે એ બાઉલમાં લઈ લેશું. એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. થોડાક એવા આપણે સોડા નાખશું. આપણે થોડું થોડું પાણી નાખતા જવું અને મિક્સ કરતા જવું. ગાંઠો ન વળે એટલે આપણે થોડું થોડું પાણી નાખશું. આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. આવી રીતે આપણે તેલ ગરમ મૂકી દઈશું. આપણે તેલ ગરમ મૂકી દીધું છે. આપણે તેલ આવી ગયું છે. આપણે બટેકા વડા બનાવ્યું છે એનો બોલ્સ આપણે આવી રીતે નાખીને ચમચીની મદદથી એવી રીતે આપણે પાડી લેશું. આવી રીતે આપણે ચમચીની મદદથી પાડશું એટલે આપણા હાથ પણ નહીં બગડે અને ફટાફટ પડી પણ જાહે. ચાલો હવે આપણે પાડી લઈ એક કરીને. આવી રીતે 3 થી 4 આપણે આમાં નાખી દઈશું અને આવી રીતે આપણે પાડવા મળશું. ચોમાસાની સિઝન હોય એટલે બટેકા વડા ખાવાનું મન થઈ જ જાય. તો આજે આપણે બટેકા વડા બનાવ્યા છે. અમારે ચોમાસાની સિઝન છે અને આપણે ઠંડુ વાતાવરણ છે. હવે આપણે ધીમે ધીમે પલટાવી લેશું. આવી રીતે ચમચીની મદદથી કરશું એટલે હાથ પણ નહીં બગડે ને ફટાફટ બની પણ જાય. આપણે બીજી બાજુ પલટાવી લેશું. અને આપણે મરચા સાથે, ચા સાથે અને ચટણી સાથે પણ ખાઈ શકીએ. આપણે મરચા લીધા છે તીખા, એકદમ બજારમાં મળે તેવા જ આપણા બનીને બટેકા વડા તૈયાર થાય. આપણે તળાઈ ગયા છે. હવે ડીશમાં કાઢી લેશું. એવી જ રીતે આપણે બધે તળી લેશું એક એક કરીને. બધા આપણા બટેકા વડા બનીને તૈયાર થઈ ગયા છે. આપણે ડીશમાં લઈ લેશું.
આપણા બટેકા વડા બનીને તૈયાર થઈ ગયા છે. આપણે ડીશમાં લઈ લેશું. આપણા બટેકા વડા બનીને તૈયાર થઈ ગયા છે. આપણે ડીશમાં સર્વ કરી લેશું. એકદમ આપણા રજવાડી બટેકા વડા બનીને તૈયાર થઈ ગયા છે. આપણા રજવાડી બટેકા વડા બનીને તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો એકદમ મસ્ત બનીને તૈયાર થયા છે. બજારમાં મળે તેવા જ. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.